નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા। મિત્રો, વાત કરીએ તો દેશના નવા વડાપ્રધાન મળી ચૂક્યા છે। નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે। રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ અપાવ્યા હતા। આમ મિત્રો, વાત કરીએ તો નરેન્દ્ર દામોદરદાસ મોદી સતત ત્રીજી વખત પીએમ બન્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બીજા નંબરે રાજનાથસિંહે શપથ લીધા। મિત્રો, વાત કરીએ તો પીએમ મોદી બાદ રાજનાથસિંહે મંત્રીપદ અને ગુપ્તતાના શપથ લીધા હતા। રાજનાથસિંહ લખનૌના સાંસદ તરીકે ચૂંટાયા છે। આ પહેલાં રાજનાથસિંહ યુપીના સીએમ અને ડિફેન્સ મિનિસ્ટર સહિત અનેક પદો પર રહી ચૂક્યા છે। આમ મિત્રો, વાત કરીએ તો બીજા નંબરે રાજનાથસિંહે શપથ ગ્રહણ કર્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। અમિત શાહ, ગડકરી અને જેપી નડ્ડા દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા। મિત્રો, વાત કરીએ તો ગુજરાતના ગાંધીનગરના સાંસદ અને ગત સરકારમાં ગૃહમંત્રી અમિત શાહે નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહ બાદ ત્રીજા નંબર પર મંત્રી તરીકે શપથ લીધા છે। ત્યારબાદ નીતિન ગડકરીએ પણ પદની ગોપનીયતા બાબતે શપથ લીધા છે। ત્યારબાદ પાંચમા ક્રમે જેપી નડ્ડાએ પણ શપથ લીધા છે। ઉલ્લેખનીય છે કે તેમનો ભાજપ પ્રમુખ તરીકે કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે। હવે તેઓ કેબિનેટ મંત્રી બની ગયા છે। આમ મિત્રો, વાત કરીએ તો અમિત શાહ, નીતિન ગડકરી અને જેપી નડ્ડા દ્વારા પણ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાવનગરનું ગૌરવ એવા નીમુબેન બાંભણિયાએ મંત્રી તરીકે શપથ લીધા। મિત્રો, વાત કરીએ તો ભાવનગર લોકસભા બેઠકના સાંસદ નીમુબેન બાંભણિયાએ મોદી 3.0ના પ્રકરણમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે। આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ દરમિયાન તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધી હતી। આમ મિત્રો, વાત કરીએ તો નીમુબેન બાંભણિયા દ્વારા રાજ્યમંત્રી તરીકે તેમને પદ આપવામાં આવ્યું છે અને તેમને શપથ પણ અપાવવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો CR પાટીલે મંત્રી પદના શપથ લીધા। મિત્રો, વાત કરીએ તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલે મંત્રી તરીકેના શપથ લીધા છે, જેમની સાથે તેમની નવી રાજનૈતિક પારી શરૂ થઈ ગઈ છે। પાટીલ પહેલાં પોરબંદર લોકસભા સીટ પરથી જીતેલા મનસુખ માંડવિયાએ મંત્રી તરીકેના શપથ લીધા હતા। બંનેએ રાષ્ટ્રપતિએ દ્વારા પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો, 10 લોકોના મોત થયા। મિત્રો, વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે। રિયાસીના શિવખોરી જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેના કારણે બસ ખાઈમાં પડી હતી। આ ઘટનામાં લગભગ 10 લોકોના મોત થયા છે। આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી હતી। ત્યારે મિત્રો, વાત કરીએ તો જે એક તરફ ભારતની સરકારમાં શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો, ત્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ। મિત્રો, વાત કરીએ તો રથયાત્રાને લઈને અખાડાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભગવાન જગન્નાથજીની જગયાત્રાને લઈને અખાડાઓ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ચંદન યાત્રા બાદ અખાડાઓએ કરતબબાજી શરૂ કરી છે, જેમાં તલવારબાજી, બરનડી, લાકડીબાજી સ્ટન્ટ સહિતના બોડી બિલ્ડિંગ સ્ટન્ટ સહિતના કરતબોની પ્રેક્ટિસ કરી રહ્યા છે। ત્યારે આ વર્ષે પહેલીવાર મહિલાઓ પણ અખાડામાં કરતબ કરશે। આ મિત્રો, વાત કરીએ તો રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ચોમાસાનું આગમન, ભારે વરસાદ પડ્યો, રેડ એલર્ટ જાહેર। મિત્રો, વાત કરીએ તો ચોમાસું ઝડપી આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। રત્નાગીરીમાં ઓરેન્જ એલર્ટ અને પાલઘરમાં તેમજ થાણે, મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે અને વીજળીના કડાકા પડાકા સાથે તીવ્ર પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે। આમ મિત્રો, વાત કરીએ તો ચોમાસાનું આગમન થઈ ગયું છે અને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજકોટ અગ્નિકાંડના 2 સપ્તાહ બાદ થયો સૌથી મોટો ખુલાસો।
મિત્રો વાત કરીએ તો અગ્નિકાંડને લઈને મોટા ખુલાસો પોલીસે જાહેર કર્યો છે, જેમાં 5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરાઈ છે. ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ દરમિયાન તણખા પડતા આગ લાગી હતી. ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ફેબ્રિકેશન લોખંડનું પતરા વધુ હોવાનું સામે આવ્યું છે. સ્ટ્રક્ચરમાં પતરાની દિવાલો સાથે ફોમ શીટનો મોટી માત્રામાં ઉપયોગ કરાયો હતો. મિત્રો વાત કરીએ તો ટ્રેમ્પોલિન પાર્કમાં કન્સ્ટ્રક્શનમાં પ્લાસ્ટિક અને લાકડાનો ઉપયોગ થયો હતો. આમ મિત્રો વાત કરીએ તો વધુ એક લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજથી સુમૂલ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો થયો. મિત્રો વાત કરીએ તો સુરતીઓની આજથી વધુ એક મોંઘવારીનો ભાર સહન કરવો પડશે. તાપી જિલ્લાના સહકારી દૂધ સંઘના નિર્ણયથી દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી અમૂલ ગોલ્ડનો ભાવ 500 મિલીનો ભાવ 34 રૂપિયા, અમૂલ તાજાનો 27 રૂપિયા, અમૂલ શક્તિનો 31 રૂપિયા, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમનો ભાવ 24 રૂપિયા ચૂકવવા પડશે. તો સુમૂલ ડેરીના રોજના 12.50 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે. ત્યારે સુમૂલ ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નરેન્દ્ર મોદી 2032 સુધી વડાપ્રધાન રહેશે. મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. ત્યારે 2015માં આવેલા ધ મોદી ઇફેક્ટ નામના પુસ્તકમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે નરેન્દ્ર મોદી 2032 સુધી વડાપ્રધાન રહેશે. લાંચ પ્રાઇઝના નામના એક રિપોર્ટરે લખેલા આ પુસ્તકમાં એક આધ્યાત્મિક ગુરુએ કરેલી ભવિષ્યવાણીની વાત છે. પુસ્તકમાં એવું પણ લખેલું છે કે માત્ર એક તેમને ગઠબંધનના સહયોગથી સરકાર બનાવવી પડશે, બાકી તેમની જ બહુમતી રહેશે. આ મિત્રો વાત કરીએ તો એક ભવિષ્યવાણી પ્રમાણે નરેન્દ્ર મોદી 2032 સુધી વડાપ્રધાન રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નીટ મુદ્દે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. મિત્રો વાત કરીએ તો નીટના પરિણામ બાદ દેશભરમાં નીટ પરીક્ષા પદ્ધતિ અને તેમના પરિણામો પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આજે વારાણસીમાં વિવિધ કોચિંગ સંસ્થાઓનો હજારો વિદ્યાર્થીઓ BHUમાં મુખ્ય દ્વાર પર ઉગ્ર વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે નીટ યુજી પરીક્ષા રદ થવી જોઈએ અને ફરી વખત લેવી જોઈએ. વિદ્યાર્થીઓએ નારા લગાવ્યા કે જો કે બાદમાં પોલીસ પ્રશાસને તેમને સમજાવીને પાછા પણ મોકલ્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દાળની કિંમતમાં મોંઘવારીનો માર સહન કરવો પડશે. મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં છેલ્લા 2 મહિનામાં તુવેર દાળના ભાવમાં પ્રતિ કિલો 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ કારણે એપ્રિલ મહિનામાં તેની ગુણવત્તાના આધારે 90થી 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તુવેર દાળ વેચાતી હતી. ત્યારે મિત્રો વાત કરીએ તો આ જ સમયે સિલ્હાર બજારમાં સારી દાળની કિંમત 180 રૂપિયા પ્રતિ કિલોથી વધુ થઈ ગઈ છે. અડદ, મગ અને ચણાની દાળની પણ આવી જ હાલત થઈ ગઈ છે. આ દાળ પણ 2 મહિનામાં 10થી 20 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. આમ મિત્રો વાત કરીએ તો કઠોળ અને દાળોના ભાવમાં પણ હવે વધારો થઈ રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતના 5 સાંસદોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, લીધા મંત્રી તરીકેના શપથ. મિત્રો વાત કરીએ તો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણનો સમારોહ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી કેટલાક સાંસદોને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી અમિત શાહ અને S જયશંકર, JP નડ્ડા, મનસુખભાઈ માંડવિયા તેમજ CR પાટીલને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત આ તમામ લોકોને મોદીના મંત્રીમંડળમાં કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ મિત્રો વાત કરીએ તો ગુજરાતના 5 સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.